પુરુષોને વધારે આવે. કેમ વધારે આવે? કારણ કે પુરુષોની ઘણી વાતો છે અને પ્રેસ કે તમે મરી જાઓ જો વાત કરો. અને પછી પેલો ઘરવાળો બહાર નીકળે અને પેલી વાત છે ને એનો ઉઘરો આવ્યા, એનાથી રહેવાય નહીં એટલે પડોશમાં જાય અને પડોશમાં જઈને બધી વાત કરે. જો બેન કોઈને વાત ના કરતી હો, આ એક ખાસ વાત યાદ રાખજો, વાતને ફેલાવવા માટે આટલું કહી દેવાનું કે આ વાત કોઈને કરશો નહીં હો. બસ વાતને ફેલાવવાનો આ સારામાં સારો રસ્તો. જોત જોતામાં આખા ગામમાં વાત ફેલાઈ. એક બ્રાહ્મણ હતો, પૂજ્ય મહારાજના કાનમાં 1000 કાગડા આવ્યા ને 1000 નીકળી ગયા. હે મહારાજ 1000 કાગડા? કે તમે કોને કહ્યું? જેને સાંભળ્યું એને કાગડા વધારતા જ ગયા, જે સાંભળ્યું એને કાગડા વધારતા જ ગયા. અને પછી ઘરે આવીને વાત કરી કે મેં તને વાત કરી હતી તે કોઈને કરી તો નથી ને? કે નાના કરતી હશ, હું કદી કરું ને. આપણે 1000 કાગડા થયા ક્યાંથી? એટલે આ બહેનો છે ને એમને એટેક ના આવે, કારણ કે સ્ટીમ થાય તો એટેક આવે ને. સ્ટીમ થાય નહીં, એટેક આવે નહીં, સ્ટીમ તમારે કરવાની. એટલે હું તમને કહું છું, એક જગ્યા એવી રાખજો જ્યાં તમે વાત મૂકી શકો. અને એ શું છે? વિશ્વાસ છે. વિશ્વાસ વિના વાત ના કરાય. અને વિશ્વાસ છે એ જિંદગીની દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. આપણે ત્યાં સૌથી મોટું પાપ કોઈ ગણ્યું હોય તો એ વિશ્વાસઘાત છે. વિશ્વાસઘાત. નીતિકારે લખ્યું છે કે સવારે બેઠા હો, દાંતણ કરતા હો ઓટલા ઉપર બેઠા બેઠા, અને મહાન પાપ માને છે. જંગલ હતું, જંગલ નહીં આવે એટલે માણસ વિચાર કરવા લાગ્યો કે વાત તો સાચી છે હો, કારણ કે આ સિંહ જતો રહેશે તો સવારે આ રીંછ મને મારી નાખશે. તો તમારું જેટલી ખાનગી વાત હોય એ બધી પ્રગટ કરી. માટે મિત્રના આગળ પણ ના કરવા જેવી વાત કદી ના કરવી, અને પચાવતા, અને પચાવતા આવડે એ જ મુત્સદ્દી થઈ શકે. એટલે શીખોથી આવેલો ત્યાં માયા કલ્ચર છે. માયા કલ્ચર, મયદાન. તો એ રોજ સવારે ઉઠે એટલે પહેલા જીજાબાઈને પગે લાગે. પગે લાગે. આ બે પગે લાગવાના કારણે એના મગજમાં બેક્ટેરિયા ના પડ્યા. ના પડ્યા તો આદર્શ રાજવી થયા. આદર્શમાં એક જ વાત કે મહારાજના પગલા હારા છે. મહારાજના પગલા હારા છે. અરે કઈ જમણવાર ચાલે, કઈ જમણવાર ચાલે. 2-3 દિવસ થયા મારી સાથે એક મહારાજ હતા. મેં કહ્યું આની હવે વધારે રહેવું નથી. આ તમને પણ કહું છું, જ્યાં વધારે માન મળે ત્યાં બહુ રહેવું નહીં તો માન ઉતારીને જવું પડે. અરે મને કે આવી મજા કઈ આવતી હશે? રોજ શીરો ખાવાનો મને હવે રહેવા જેવું નથી. એ તો માન્યા નહીં. 7 દિવસ થયા હશે ને બન્યું એવું કે અમે ભાઈના ત્યાં ગયેલા. છોકરાને ચૂપ રાખો. અને મેળા ઉપર બેઠેલા, બહાર લઈ જાય ત્યાં ના બેસવાનું, એને એની સાથે હોય એને બહાર લઈ જાય. બેટા ત્યાં હશે નહીં, હવે બહાર જાય. બધાને વિક્ષેપ થાય. અને આવડું 1.5-2 વર્ષનું છોકરું આવ્યું ને ઉપર મેળા ઉપર, અને બારી ઉઘાડી આમ ઝૂક્યું ને પડ્યું નીચે, માથું ફૂટી ગયું. એટલે આપણે ત્યાં બીજી વ્યવસ્થા થઈ. આપણે મંદિર બનાવ્યા અને ભગવાનની પ્રતિમા અંદર મૂકી. અને પ્રતિમા છે એ સવારે જુઓ તો એની એ, બપોરે જુઓ તો એની એ, સાંજે જુઓ તો એની એ, 25 વર્ષ પહેલા જુઓ તો એની એ, 50 વર્ષ પછી જુઓ તો એની એ. એમાં કોઈ પરિવર્તન નહીં. એટલે તમારી શ્રદ્ધા ઉપર જે એક્શન રિએક્શન થતા હોય છે એ ના થાય. ચાણક્ય તો લખ્યું છે તમારી જેવી શ્રદ્ધા હશે એવો દેવ તમને દેખાશે. યાદૃશી ભાવના યસ્ય શ્રદ્ધા સિદ્ધિર ભવતી તાદૃશી. તમે અંગે બોલો, બધું એકનું એક જ છે, કોઈ ભેદ નથી.
આ હિન્દુ ધર્મની ખાસિયત છે. અંત તો હેમનું હેમ હોય, એક તું એમ કહેવું. પરમેશ્વર એક જ છે. એક પરમેશ્વરને જુદા 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 ઈષ્ટદેવોમાં લોકોએ, હું બાર ઓટલે બેઠો છું, એ બાર ઓટલે બેઠા, મને કે ના કરવા જેવા દેવના દર્શન કરીએ તો આવડા આવડા જીવડા પડે. આ ન કરવા જેવા દેવ હતા. મેં કહ્યું ના ના ના, તમે બોલતા ના આવ્યું. બેટા આપી પણ મારે બોણી ક્યાં કરવી? એક માણસ બોણી કરવા આવ્યો તો એક માણસ આવ્યો તો બોણી કરવા. તો આ વીર પુરુષની જગ્યા છે. આપણે વીર પૂજક છીએ, વીરતાના પૂજક છીએ. ધડ ધીંગાણે જેના માથા મસાણે, એવા પાળિયા થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. કઈ કવિએ કઈ કાવ્ય રચ્યું છે, કઈ કાવ્ય સાંજ નમી રહી હશે, સંધ્યા થઈ રહી હશે, અને પેલી જે રાજપૂતાણી છે નમણી વિજોગણ, જે વિધવા થઈ, ભર યુવાવસ્થામાં વિધવા થઈ અને પતિના વિયોગમાં ઝૂરી રહી છે, કે આવીને પતિના પાળિયા આગળ બેસે છે. એની આંખમાંથી ટક 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 બે ટીપા આંસુ. એ જ મારો અભિષેક છે, તારી જમનાની જારી લઈ જા. અને એક વાત તો એને કેટલી ગજબ કરી છે, બેટડે બાપના મોઢડાના જોયા, એવા કુમળા હાથે ખોડાવું. એ જ્યારે ધીમાડે ચડ્યો હતો ગાયો માટે, સતીઓ માટે, અબળા માટે, એ જ્યારે ધીમાડે ચડ્યો હતો ત્યારે એની ઘરવાળી સગર્ભા હતી. 7મો મહિનો 8મો મહિનો જતો હતો અને મરાયો ત્યાં. એટલે કે બાપ બેટડે બાપના મોઢડાના જોયા, જે બેટાએ બાપના મોઢા નથી જોયા, એવા કુમળા હાથે ખોડાવું. ઘડવૈયા મારે ઠાકોરજી. બીજી પ્રેરણા છે, રાજપૂતો ગરીબોનું રક્ષણ કરજો, અબળાનું રક્ષણ કરજો, ધર્મનું રક્ષણ કરજો. તમારી તલવાર ગુંડાગીરીમાં ના બદલવી જોઈએ, ગરીબોનું લોહી પીવામાં ના બદલવી જોઈએ. નહીં તો ગુંડામાં અને વીરમાં શું ફરક? એ પ્રેરણા માટે આજે ભગવાને તમને 2 પૈસો આપ્યો છે, તો એને વાપરી જાણજો. એ વ્યસનમાં ના વાપરશો, જુગારમાં કે ખોટા રસ્તે ના વાપરશો, સાચા રસ્તે વાપરજો. અને દીકરા દીકરીઓ બેયને ભણાવજો. આજે તો ભણતા થઈ ગયા, કેટલા સારા સારા ઓફિસરો થવા માંડ્યા છે, શિક્ષકો થવા માંડ્યા છે, પ્રોફેસરો થવા માંડ્યા છે. આ 45 વર્ષમાં બહુ મોટું પરિવર્તન આવ્યું, બહુ મોટું આવ્યું છે ને સારું આવ્યું છે. જે સારું આવ્યું છે એને સાચવવાનું છે. બધા હળીમળીને રહો, સંપીને રહો, કોઈને પણ અન્યાય નહીં કરવાનો, કોઈનું વગર હકનું ખાવાનું નહીં. આપણી મજૂરી, આપણો હક. અને લખાપીર છે એની પાસેથી પ્રેરણા લેવાની. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. આશીર્વાદ આપો. મુખ બેસી જાઓ, પાણી છે. તમને હું શું આશીર્વાદ? લખાપીરનો આશીર્વાદ. ખરો આશીર્વાદ આપનાર તો જીવતી જાગતી હશે. મશાલો કરો. તમારી જે પ્રશ્ન છે એ પ્રશ્ન પેટ રાત્રે ચૂ ચૂ કરી રહ્યું છે, પાપ લાગે. માટે આ કામ જરૂર શરૂ કરો. અને શરૂઆત ભગવાનની દયાથી અમે જ કરી રહ્યા છીએ. બોલો કૃષ્ણ કનૈયા, સદગુરુ દેવ કી. નમસ્તલાલ અમારે ઉજાવાળા મેળેથી માતામાં બહુ શ્રદ્ધા છે અને બહુ કામ કરે છે. 11,000 એમના તરફથી પણ છે. 11,000 રૂપિયા દશરથલાલ શેઠ ઊંઝા અને ખૂબ ખૂબ ધન્યવાદ. લખી લેજો ભાઈ. 11,000 રૂપિયા મારા તરફ 51,000. આ તમે શું આ મુખ્ય દાતા શાના છો? લખાપીર
વાહ વાહ 8.5 લાખ રૂપિયા 11,000 રૂપિયા પાસાભાઈ તરફથી 11,000 રૂપિયા તમારા ઘરવાળા આયા એક છે નોંધ કરજો ભાઈ. તમારા ઘરવાળા આયા છે 11,000 રૂપિયા સાધુજી લગધીરજી. હવે આ પેલા માઇક ઉપર જાહેરાત કરો 11,000 રૂપિયા સાધુજી લગધીરજી. નોંધ કરજો. બોલો લખાપીર કી જય. બીજા કોઈ દાતાની જાહેરાત કરવી હોય તો બાપુ અહીંયા બિરાજમાન છે. 11,000 રૂપિયા 5100 રૂપિયા માસંગજી કવાજી ચાંદરવા. 11,000 બાબુલાલ અમારું 11,000 રૂપિયા સુજાજી બેતરજી કિમાણા પાદર. जगदीश चंद्र त्रिवेदी स्वीकार 5,000 रुपया. 11,000 रुपया हाजाजी पिराजी सोलंकी वाव. खूब धन्यवाद. 11,000 रुपया तेजाजी हेताजी चरादिया वाव. धन्यवाद. 1100 रुपया नगाजी हरजी गोहिल बुकड़ा. બોલો ભાઈ. બાપુના સાદા હૃદયનો આશીર્વાદ મળ્યો છે અને એક એવો સંન્યાસી કે જ્યાં દાન આપી કોઈ જવાબ કરજો. આવો મોકો ફરી નહીં મળે. અત્યારે ઉલ્લેખ આવશે તો એ પછી નહીં આવે. ચોદાજી સવાઈજી 5,000 રૂપિયા. શિવાજી શિવનગર 500 રોકડા. વજાજી રાવજી 1100 રૂપિયા રોકડા. એક કાગળ ઉપર નોંધ કરી અને લઈને આવશો. ટેપ રેકોર્ડર હોય ને તેમાં બધું લઈ હા, રેકોર્ડિંગ મજરા લઈ લેજો ભાઈ. 10,000 રૂપિયા કલાજી હોતીજી સોલંકી ચાળવા. ગામોટ રતનસિંહભાઈ શિવસેન પુંજાજી ગોહિલ 5 બોરી બાજરી. ધન્યવાદ. 5 આજી રામ. ધન્યવાદ. દેમાબેન બારોટ. દેમાબેન 1,000 રૂપિયા આપે છે. ધન્યવાદ. બેને શરૂઆત કરી. 5,000 રૂપિયા ધગાજી નારાયણજી બુકડા. ધન્યવાદ. બોલજો 2,000 રૂપિયા ધનજીભાઈ લખજો. પથુજી અમીરજી 2,000 રૂપિયા. 11,000 રૂપિયા પથુજી લખાજી ભોરલ. હા. એક બોરી બાજરી ધુરાજી અખાજી વાવડી. એક બોરી બાજરી રબારી વનાભાઈ જીવાભાઈ. 1,000 વિહાજી હમીરજી ગોહિલ લગધીરજી. 5,500 રૂપિયા પીરાજી લાખાજી રાજપૂત. પીરાજી લાલાજી રાજપૂત. 1,000 પીરાજી કાળાજી ચૌહાણ રાછેણા. 500 રૂપિયા બ્રાહ્મણ કુંભાભાઈ દક્ષીભાઈ રાછેણા. ધન્યવાદ. પાટણ વરદાજી 500 રૂપિયા. નાગજી ધાગાજી 1,000 રૂપિયા સારા. નાગજી ધાગાજી થોડી ઝડપ કરજો. આપણે પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેઠા છીએ. 1,000 રૂપિયા રબારી વાલાભાઈ કરશનભાઈ. ધન્યવાદ. 2,100 રૂપિયા પીરાભાઈ માલાભાઈ પ્રજાપતિ સિદ્ધપુર. ધન્યવાદ. 2,100 રૂપિયા. આ ચીઠી ત્યાં 3 રૂપિયા આપજો. 101 રૂપિયા ધાગાજી નાગજી. ધન્યવાદ. અર્જનજી મેવા અર્જનભાઈ મેવાભાઈ રબારી 1,000 રૂપિયા. ધન્યવાદ. કિમાણાવાસ. ભાઈ તમારી જે ઈચ્છા થાય મનની એ બોલજો. એવું નથી કે તમે ના આપી શકો. 500 આપો, 1,000 આપો, 2,000 આપો, 5, 25 લાખ, 2 લાખ, 5 લાખ, વાંધો નહીં આવે. જો સંતો અને સંન્યાસીઓ આપી શકતા હોય. વણોલ શંકરજી મહાદેવજી બેણા 2,500 રૂપિયા. 1,100 રૂપિયા વણોલ દુદાજી વાઘાજી બેણા. ધન્યવાદ.
1000 રૂપિયા રાચણા શંકરજી ગણેશજી રોકડા ધન્યવાદ. મગાજી સાજણજી ગોહિલ 2 બોરી બાજરી. રતાજી કોરા 500 રૂપિયા રૂપસીભાઈ કાંગાજી રાઠોડ તળાવ રોકડા. 1000 રૂપિયા મહાદેવજી દેવરાજજી 1000 રોકડા અસારાવાસ ધન્યવાદ. આ રોકડા છે ભાઈ. 500 રૂપિયા રોકડા વેરસીભાઈ બ્રાહ્મણ શિવનગર. રોકડા. થોડી ઝડપ કરજો. બાપુએ કહ્યું કે મારા પગે જે ત્યાં પગે લાગો છો, દર્શન કરો છો બાપુના, અને જે તમે રકમ મૂકો છો એ પણ બાપુ અનક્ષેત્રમાં આપી દે છે. 1 બોરી બાજરી ગીતાબેન રૂપસી બોટાવાસ ધન્યવાદ. દાતાઓને ધન્યવાદ છે. ત્યાં એક એવું અનક્ષેત્રનું ધામ અને પૂજ્ય તેજાભાઈ સવાઈ રાઠોડ 2000 રૂપિયા. પરમાર શિવરામભાઈ રઘનાથજી 2000 રૂપિયા જમરા અનાજ ખાતે. 5100 રૂપિયા ચાવડા ભુરાજી સગરામજી. દુદોષણ શાંતા ભાઈ કાજાભાઈ પાણ ધીમા 1000 રૂપિયા રોકડા ધન્યવાદ. 500 રૂપિયા નાથજીભાઈ સવાભાઈ રબારી લોધરાની રોકડા. 501 છે નાથજીભાઈ સવાભાઈ રબારી લોધરાની. થોડી ઝડપ કરજો ભાઈ. ₹2100 સોઈગામ લક્ષ્મણજી શાંતાજી સોઈગામ 2000 રૂપિયા. 2100 રૂપિયા. સોઈગામ હાઈવે થી લકાપીર સુધીનો રસ્તો બનાવવા માટે ઓખાજી સવાજી ધોરણી એમના તરફથી સોઈગામ હાઈવે થી લકાપીર સુધી રસ્તો બનશે. તાલીઓના ગગડા પાડો મિત્રો. સમરાજજી મગનજી નાઈ શિવનગર 500 રૂપિયા ધન્યવાદ. अरे बेटा चिंता मत कर, जमा पा लेता है, कोई बात नहीं. 1000 રૂપિયા બચ્ચીબેન ચમનભાઈ ચૌહાણ રોકડા. થોડી ઝડપ કરજો દાતાઓ. આપ અત્યારે 1100 રૂપિયા બચ્ચીબેન ના 1100 રૂપિયા છે. સુજાજી રતાજી કિમાણાવાસ 5 બોરી બાજરી લખી લેજો ભાઈ. 5 બોરી બાજરી સુજાજી રતાજી. 5100 રૂપિયા ચાવડા તેજાજી ભુરાજી એકતા દેવરાજજી ચૌદાજી સોઈગામ 5100 ધન્યવાદ. ચાવડા તેજાજી ભુરાજી દુદોસર 5100 રૂપિયા. 501 રામદેવ પીર પ્રાથમિક શાળા તરફથી ખરાટ ધન્યવાદ. 1100 રૂપિયા સુજાજી વિહાજી ગોહિલ માર્કા તરફથી ધન્યવાદ. 2500 રૂપિયા રામજીભાઈ જોશી આનંદ પ્રકાશ ટ્રેડર્સ ખરાટ ધન્યવાદ. 11000 રૂપિયા જીવાજી ગોપાલજી અભાણી બેરા ભાવેવા 11000 ધન્યવાદ. 1 બોરી બાજરી ગણેશજી ભીખાજી ગોહિલ કિમણાવાસ. થોડી ઝડપ રાખજો ભાઈ. પૂજ્ય બાપુ અનક્ષેત્રના માટે કરી અને એમના અમૂલ્ય સમયનો અહીંયા એક આપણને લાભ આપી રહ્યા છે કે જે સમયના આગ્રહી છે,
નરાબેન સાંજે પહોંચવાનું છે બાપુને અને એ પણ ટાઈમની જાળવણી માટે પણ આ નક્ષત્રના કાજે બાપુ અહીંયા અને નરાબેન સાંજે ડાયરો છે અને સૌને આમંત્રણ છે આવતીકાલે સવારે પૂજ્ય બાપુનું પ્રવચન છે તો સૌને નરાબેટનું આમંત્રણ નરાબેટ ટ્રસ્ટ વતી અહીંયા એમના કહેવાથી આપું છું। એક બોરી બાજરી નાગજી મંજી સોલંકી મોરવાડા ₹100 દેસાઈ વનાભાઈ પરબતભાઈ રબારીવાસ 2100 રૂપિયા। વિહાજી સવજીજી ચાંદરવા એક બોરી બાજરી ધન્યવાદ। કપિલાબેન રમણીકલાલ ત્રિવેદી વાવ 1100 રૂપિયા। એક બોરી બાજરી અભાજી જક્ષીજી ખીમાણાવાસ ખૂબ શાંતિ જાળવજો। ખૂબ ખૂબ ધન્યવાદ છે દાતાઓને કે પૂજ્ય બાપુએ જે આશીર્વાદ આપ્યા। મિત્રો આ આશીર્વાદ એમ વિચાર કરજો કે શરૂઆત આશીર્વાદની કે બાપુ કે એમ નહીં આપો પણ 1 લાખ રૂપિયા મારા તરફથી એટલે કે બાપુએ પોતાના ટ્રસ્ટ તરફથી 1 લાખ રૂપિયા આપી અને આ નક્ષત્રની શરૂઆત કરાવી છે અને તમે દાતાઓએ એની વધતી વેલ એવી ચાલુ કરી છે કે આ નક્ષત્ર ક્યારે બંધ ન બને। માનસિંહજી વીરમાજી રાઠોડ 1000 રૂપિયા કિમાનાવાસ। મારકાથી રૂપસીજી કેસરાજી ધન્યવાદ રોકડા। મુકેશ કુમાર બાબુલાલ ત્રિવેદી 1100 રૂપિયા। 1100 રૂપિયા મુકેશ કુમાર બાબુલાલ ત્રિવેદી વાવ। ભૂરાભાઈનો બાબલો અહીંયા છે કોઈ ચિંતા ના કરશો ભાઈ। તળાવથી ભૂરાભાઈનો બાબલો અહીંયા છે ચિંતા ના કરશો। રૂપસીજી કેસરાજી માર્કા 3100 રૂપિયા। અસારાવાસ રાણાજી રૂપસીજી 500 રૂપિયા રોકડા। એક બોરી બાજરી વાવડી બાનાજી ધનાજી વાસાજી વિસાજી અણદાજી કિમાનાવાસ 1 બોરી બાજરી। પીરાજી અમીરજી 1 બોરી બાજરી કિમાનાવાસ ધન્યવાદ। રવજીભાઈ માવા 1 બોરી બાજરી। રવજીભાઈ માવાભાઈ 1 બોરી બાજરી। લખવામાં થોડી મદદ કરજો ભાઈઓ જે સ્વયંસેવક ભાઈઓ બેઠા હોય તે। નાળોદરથી 1000 રૂપિયા રાજપૂત જીવાજી વાઘાજી રોકડા। લખીબેન રૂપસી રાવળ 500 રૂપિયા। લખીબેન રૂપસી રાવળ 500 રૂપિયા। જીવાજી વાઘાજી નાળોદર। પથરડાથી પૂજ્ય દત્તસણજી વધારે છે। સૌ ધર્મપ્રેમી જનતાને બેસવા માટે વિનંતી કરું છું। પૂજ્ય માતાજી પર વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે। આપણા અનક્ષેત્રના લાભાર્થે તમે દેખી શકો છો કે આપ પીરાજી કેસરાજી કિમાનાવાસ 1 બોરી બાજરી। 1 બોરી બાજરી ભુરાજી ગજાજી કિમાનાવાસ ધન્યવાદ। રૂપસીજી હેમાજી 1 બોરી બાજરી 3 બોરી ધન્યવાદ। 3 બોરી બાજરી અને જે તમે બોલ્યા છો બાજરી કદાચ લખવામાં ભૂલ થઈ જાય કોઈ અહીંયાથી લેવા આવે ના આવે પણ તમે બોલ્યા છો તો તમે તમારી રીતે પણ અહીંયા લખાપીર સુધી પહોંચતી કરી દેજો। જે રૂપિયા તમે બોલ્યા છો કદાચ ના લખાયા હોય ભૂલ થઈ ગઈ હોય આવતીકાલે તમામ જાહેરાત કરી દેવામાં આવશે અને એ રૂપિયા પણ તમે તમારી રીતે પહોંચતા કરી દેજો। 1 બોરી બાજરી વારીબેન બિહાજી માર્કા। માનાજી સાદોરાજી 1 બોરી બાજરી। માના હરજી 2 બોરી બાજરી। ગણેશ લગધીર
एक बोरी बाजरी 1001 भूरालाल भिखालाल त्रिवेदी वाव भूरालाल भिखालाल त्रिवेदी वाव 1000 રૂપિયા બોલજો ભાઈ મારા ભૂદેવોને પણ છૂટ છો ભાઈ કારણ કે આપણે લઈએ છીએ આપીએ પણ છીએ રતનસિંહભાઈ શિવરામના બાકી હતા 1100 જમા કરજો જમા કરીને લખાવજો ભાઈ રામસિંહ રૂપસીજી સોલંકી 500 રૂપિયા ચાંદરવા શિવાભાઈ ભૂરાભાઈ એ ઘરે પોકી ગયો છે તળાવથી કોઈ ચિંતા ના કરે ભાઈ તળાવવાળા કોઈ ભાઈ બેઠા હોય તો ચિંતા ના કરશો એ બાબલો સુખથી ઘરે પોકી ગયો છે ભાઈ કોઈ લખવામાં ભૂલચૂક થઈ હોય અને જક્ષીજી વાઘાજી 2 બોરી બાજરી थोड़ी नोट करजो भाई स्वयं सेवक भाइयों मदद करता रहो बोलिए सच्चिदानंद स्वामी जी महाराज की पूज्य बापू एक बोरी बाजरी शिवाभाई रत्नाजी एक बोरी बाजरी पीराभाई रत्नाजी भावानीवास धन्यवाद रजा भाई हरजी भाई एक बोरी बाजरी धन्यवाद प्रथमराथी वंदनीय दत्तानंद बापजी पधारिया છે માતાઓ બહેનોને વિનંતી કરું કે શાંતિથી બેસીશું એક બોરી બાજરી માલાજી કાળાજી પરમાર रामजी भाई साजना एक बोरी बाजरी भोरा निवास तेजाजी बाबाजी भोरा निवास एक बोरी बाजरी धन्यवाद बोलिए पूज्य सौने बेसी जवा माटे विनंती करो छो सौने बेसी जवा माटे सामाबेन जीवाजी उमर 500 રૂપિયા રોકડા વાવ सामाबेन ना रोकड़ा करजो सामाबेन जीवाजी वाव रोकड़ा धन्यवाद सौ भाइयों बहनों ने बेसी जवा माटे विनंती करो छो 500 રૂપિયા रोकड़ा बोले बेन 500 રૂપિયા રોકડા આપે છે ધન્યવાદ સૌ અસારાથી વીરજીભાઈ મહારાજ 100 રૂપિયા રોકડા આપે છે અસારાથી છે કે પૂજ્ય મૂલ્ય સેવા આપી છે અને આંદોલન ચલાવ્યું છે ગૌ સેવાના રક્ષણ માટે આપણને હિન્દુઓને જાગૃત કર્યા છે કે ગૌ સેવા એ જ સાચી સેવા છે સમગ્ર દેવતાઓની સેવા છે કારણ કે ગૌ માતાની સેવા એ ઉત્તમમાં ઉત્તમ સેવા છે અને એનું એક ક્રાંતિકારી ઉદાહરણ અને છેક વિશ્વ લેવલ સુધી આ વાત પહોંચી છે પૂજ્ય બાપુ એમની નિશ્રામાં આપણે ઉપસ્થિત છીએ હું અહીંયા આપણે અનંત ક્ષેત્ર માટે સૌ ભાઈઓ તમે જે દાનનો પ્રવાહ આવ્યો છે એ બદલ ખરેખર તમે ભાગ્યશાળીઓને વંદન કરું છું અને પૂજ્ય માજી ધારાસભ્ય શ્રી હેમાભાઈ બાપુ સાહેબને વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે હેલો આજે પથવાડાવાળા બાપજીનું નામ તો બધા સાંભળ્યું છે કે બાપજી ગયા સિવાયની કોઈ વાત કરતા નથી આપણને કેવા જ આવ્યા છે
કોઈ મૂર્તિ ગૌ સેવા ગૌ ભક્ત એમના દર્શનથી આપણા કરેલા પાપ નાશ થાય અને આપણે ગયા માટે ખૂબ વિચાર કરો કે આ ન રાખો તો 5,000 રૂપિયા માણસો જે ફળો લવાવીને ફળો આપજો અને ગયા માટે ખૂબ પ્રેમ રાખજો. એથી મારે બધા કાંઈ બોલવાનું છે. પૂજ્ય ધારાસભ્ય સાહેબે ખૂબ સાદી અને સરળ ભાષામાં ગૌ ભક્ત દત્ત શરણાનંદ બાપુનું ટૂંકમાં આપને વર્ણન કર્યું. મારે તો એટલું જ કહેવું છે કે આ કળયુગનો આ યુગનો આધુનિક યુગનો કૃષ્ણ છે, કનૈયો છે, ગૌનો રખેવાળ છે. એનાથી વિશેષ માટે એમને તાળીઓના ગગડાટથી વધાવી લો. કૃષ્ણ કનૈયો આજે આપણી વચ્ચે છે અને એમનો એક જ સંદેશ છે, ગાયો પાળો અને સુખી થાઓ. ગાયો પાળવા માટેનો સંદેશો કહેવા માટે અત્રે ઉપસ્થિત છે. લાખો ગાયો એમના પાસે છે, એ ઉછેરે છે અને માત્ર ગાયોનું તમે રક્ષણ કરશો તો તમારું રક્ષણ થશે એ કહેવા માટે એમનો શુભ સંદેશ પહોંચાડવા માટે આપ સુધી પધાર્યા છે. તો આપ એમના સંદેશને આપના આત્માની અંદર પૂરેપૂરો બાંધીને ગાયોને પાળશો. બસ ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે એક યાદ આપવી જરૂરી છે કે વાવ તાલુકામાં એક જ ગામ એવું છે કે જે ખીમાના પાદર કે જે ઘરે ઘરે એક ગાય છે. હું તો એમ કહું કે આ યાદ દરેક વ્યક્તિ રાખે કે બાપુને કહું કે ખીમાના પાદર ગોહિલોનું ગામ છે અને ઘરમાં જેને ગાય ન હોય એના ઘર સામે આંગળી થાય છે, ગાય નથી. એ જ રીતે અહીંયા રાજપૂતો બેઠા છે, અન્ય રાષ્ટ્રવ્યાપ જે ધાર્મિક પુરુષો બેઠા છે. દરેકને મારી એક વિનંતી છે કે દરેકના ઘરમાં તમે 2-4 ભેંસો રાખી શકતા હો તો એક ગાય તમે જરૂર પાળી શકો. જેમ ખીમાના પાદરમાં આ નિયમ છે એ નિયમ દરેક રાજપૂતના ગામમાં હોવો જોઈએ. આ બાપુના ચરણે તમે એટલા સંકલ્પ લેશો ને તો પણ ઘણું છે. પૂજ્ય દત્ત શરણાનંદ બાપુને तीर्थ सर्व तीर्थाना नमोस्तुते सदा नघे या व्याप्तं सर्वमिदं जगत् स्थावरजङ्गमं तामधेनो शिरसा वन्दे भूतभवशमातरं भूतभवशमातरं पञ्चगाव समुत्पन्ना मध्यमाने महोदधो तासां मध्ये तु यानन्दा तस्य दिव्ये नमो नमः. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जगदीश्वर भगवान की, गौ माता की. सर्वेश्वर सच्चिदानंद घन परमात्मा अंतर्यामी रूप से सभी के हृदय में विराजमान है. उस परमात्मा को हम स्मरण पूर्वक नमस्कार करते हैं.
उसी परमात्मा की मर्यादा पुरुषोत्तम की लीलाओं का जहाँ गुणगान हो रहा है, उस व्यासपीठ को और उनकी लीला कथाओं का हम वंदन करते हैं। परम गौरक्षक क्षत्रिय वीर श्री लखा बापाना हमें वंदन करिए छे, जिन्होंने गौरक्षा के लिए बलिदान दिया। उनकी जन्मस्थली और उनके इस देवालय में आयोजित इस रामकथा समारोह के सभी सदस्य, श्रोतागण, धर्मनिष्ठ कर्तव्यपरायण सज्जनों, माताओं, बहनों, बंधुओं, आप सभी का सादर अभिवादन। जय गौ माता, जय गोपाल। भगवान राम के गुणगान का देव मानते हैं। कोई बीमार है वो उनकी सेवा, और एक बाग में अच्छे नंदी तैयार करने, बढ़िया कांकरी नस्ल के नंदी तैयार कर करके गांव गांव में भेजने, गांव गांव नंदी रखने, 3 वर्षों में बदलने, ये सारा काम गौ संवर्धन और गौ रक्षण का काम करने के लिए केंद्र यहाँ बने। अगर आप सभी सहमत, दुखी गाय हैं जो यहाँ भूख आप इस कथा में संकल्प ले, निर्णय ले, तो ये वास्तव में लखा वीर को सच्ची श्रद्धांजलि और सच्ची भक्ति होगी। जग जननी
संत मिलन को जाइयो संत मिलन को जाइयो तजुर्बो होया अभिमान अरे जो जो पावला दे कोटि यज्ञ समान तारी वारी तू धनी लखा फिर दादा लीली रात जो वरनाथ तारी वारी तू धनी अनलीली रात जो फकीर याद दे जो तुम्हें हाथ बढ़ता माथी उगार जो बढ़ता माथी उगार जो फकीर याद दे जो हाथ अजगर करे चाकरी पंछी न करे काज पंछी न करे काज अजगर करे चाकरी पंछी न करे काज अरे दास मुल्क यूं कहे सबका दादा जौरा लखों फिर जी ले गया लखों फिर जी ले गया ए अवनी पर
સહજ સમાધિ સમાધિ
દેવો સિદ્ધો અને મુનિઓ જેને હર્ષથી ગાય છે કામ વગેરે વિકારોને હરનારું ભગવાનના લોકો ભગવાન રામજીના સંગ્રામ વિજયનું આ ચરિત્ર સાંભળે છે અને ભગવાન શ્રી રઘુનાથ નામ તજી જાહિર અમાયાધા હે મન તું વિચારાય બીજો કોઈ ઉપાય નથી માટે જેમ બને એમ તું ભગવાન શ્રી રામજીના ચરણમાં પ્રેમ ધરાવ એથી શ્રીલંકાકાંડ ભગવાન શ્રી સીતારામજીના ચરણમાં સમર્પિત સીતારામ હરે સીતારામ હરે સીતારામ હરે સીતારામ હરે कपिल देव भगवान की जय सद्गुरु देव की जय श्री गीता माता की जय लखवीर महाराज की जय ધન્યવાદ અને ખાસ વાત
આવતીકાલે પથમેડા વાળા સ્વામી સચ્ચિદાનંદ આમાં સચ્ચિદાનંદ દત્ત શરણાનંદ બાપુ નંદ પધારવાના છે તો બધા એમનો દર્શનનો લાવો લેવા આવજો. આ ગામ વડગામડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા હોકાવાળા હનુમાનજી મંદિર છે. ત્યાં હનુમાન જયંતિના દિવસે સુંદર મજાનો સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. તેમાં તેમના ભજની કલાકારો ઘણા છે. પૂજ્ય શ્રી બટુક મોરારી બાપુ ભાવ તે પધારવાના છે. ઈશ્વરભાઈ બારોટ ભજનિક એ પણ આવવાના છે. ભૂરાભાઈ રબા राम राज में दूध मिला कृष्ण राज में घी कलयुग में सा मिली तो फूकी फूकी ने पी. मारो दोस्तार છે ચમન. હું આમ મારું ઈટીવી નું ઇન્ટરવ્યુ હતું, હું દેવા જાતો તો ચમન મને મારે એક જ નાનકડી વાત લેવી. એ મને હામું મળ્યું કે કઈ બાજુ. મેં કીધું ઈટીવી નું ઇન્ટરવ્યુ છે કે મને લેતો જાય ને હું પાસ થઈ જાઉં તો મને કંઈક મોકો મળે. તો એ તો આવ્યો ભાઈ. મને સાહેબે 3 સવાલ કર્યા. મારા સવાલ બરાબર મગજમાં રાખજો નગર વાત ઉપરથી જશે. પહેલો સવાલ કર્યો આપણા દેશના વડાપ્રધાનનું નામ. મેં કીધું અટલ બિહારી વાજપેયી. ત્યારના સમયમાં અટલ બિહારી વાજપેયી હતા. બીજો સવાલ કર્યો આપણો દેશ આઝાદ ક્યારે થયો. મેં કીધું 1857 થી મહેનત શરૂ કરી 1947 માં સફળતા મળી. અને ત્રીજો સવાલ પૂછ્યો મંગળ ઉપર પાણી છે તમારું શું માનવું. મેં કીધું વૈજ્ઞાનિકોનો મત છે હજી કોઈ સાબિત કરી શક્યો નથી. હું પાસ થઈ ગયો. બહાર આવ્યો. ચમન મને કે ક્યાં ક્યાં જવાબ આપ્યો. મેં કીધું જો પહેલાનો જવાબ આપવાનો અટલ બિહારી વાજપેયી, બીજાનો જવાબ આપવાનો 1857 થી મહેનત શરૂ કરી 1947 માં સફળતા મળી, અને ત્રીજાનો જવાબ આપવાનો વૈજ્ઞાનિકોનો મત છે હજી કોઈ સાબિત કરી શકે એમ નથી. હું બહાર, ચમન અંદર. એમાં એની કઠણાઈ સાંભળજો. ચમનનું મોઢું જોઈને સાહેબે સવાલ ફેરવી નાખ્યા. પહેલો સવાલ કર્યો બેસો. તમારા પિતાજીનું નામ. ઓલો કે અટલ બિહારી વાજપેયી. ઓલો કે અટલ બિહારી વાજપેયી લગ્ન જ કર્યા. ના આવ્યું કોણ. ચાલો ને એક નામની એક બે વ્યક્તિ હોય ને. સાહેબે ધીરજ રાખીને બીજો સવાલ કર્યો કે તમારો જન્મ ક્યારે થયો. મહેનત શરૂ કરી. હું સમજણ છે ભાઈ તમારી. કાચનો ચાલ્યું ઈ કે તમે ગાંધી પાછી ના સવો. ઈ કે વૈજ્ઞાનિકોનો મત છે હજી કોઈ સાબિત કરી શક્યું નથી. પણ મનસુખભાઈ બારોટને વિનંતી કરું મોજ પડે એવા ભજનિયા લઈને આવે. મનસુખભાઈ બારોટ. गुरु बिन मिले निभे
ભલે વાંકે ત્યારે રે આલા સરની પાણે આલા સરની પાણે જમની લખતીના દુખિયાના દુઃખ તાળના સવર્ણના યરતા સહા એ વેળાએ લાયા જો मंडल देवता नाम उत्तर पूजन चोखा राखी नमस्कार गणपत्यादि नमः स्वाहा ओम जानाय स्वाहा ओम जानाय चोखा राखी ने पगे लागो भूर्भुवः स्वाहा इंद्रादि दिक्पाल देवाः तथा गणपत्यादि आवाह देवा नमस्ते रुद्रमन्यावतो जामे हस्ते विभ्रकस्तवे शिवांगे प्रदा उमाय घोषे पूर्णदाता पादलात्मा नीलात्मा पादामदा नंगो पाद्रहन ग्रहण यद्यमस्य देवतायावत्यावत्याहुतयः साधा देवताः प्रियतां नमः आरार्तिक्यम् आरती जगमगता प्रभु हमें
નામ તથા વર્ણન બતાવી અપાર છે સુત્યો તથા સરસ્વતી પણ તેમનું પૂરેપૂરું વર્ણન કરવા શક્તિમાન નથી. આ પવિત્ર કથા ભગવાનનું પવિત્ર પદ આપનારી છે. સાંભળવાથી અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. હે સતી, મેં આ સુંદર કથા કહી એ કાગભૂષણજી ગરુડજીને સંભળાવી હતી. રામચંદ્ર ભગવાનની મંગલમય કથા સાંભળી પાર્વતીજી પ્રસન્ન થયા અને અત્યંત નમ્ર તથા કોમળ વાણીથી બોલ્યા, હે ત્રિપુરારી, ને સંસારનો ભય હરનાર શ્રી રામજીના ગુણને સાંભળ્યા માટે હું ભાગ્યશાળી છું. આપની કૃપાથી કૃત્ય થઈ હોવા હવે મારામાં મોહ રહ્યો નથી. હે પ્રભુ, હું સચ્ચિદાનંદ ભગવાન શ્રી રામજીના પ્રતાપને સમજી શકી છું. આ પ્રમાણે કૈલીના કિનારે કથા થઈ રહી છે એટલે ગંગા વહેશે ત્યાં સુધી રામકથાના પ્રસંગો ચાલુ રહેશે. એનો વિરામ કોઈ ગ્રંથમાં બતાવવામાં આવ્યો નથી. શરણાગતિના ઘાટ ઉપર બેસી બાબા ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજે જે રામકથા કહેતા હતા એને વિરામ આપતા બાબાજી લખે, ભગવાન શ્રી બાલ કૃષ્ણ